જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં. તો આપણે સરસ મજાની ડિઝાઇન દોરવાની છે. જો સરસ મજાનું પાન દોરી લીધું મોટું, અને નીચેથી આપણે ડાળી કરીશું, અને હવે સાઈડમાં પણ ડાળીઓ કરીશું અને પાન બનાવીશું. કેવા સરસ પાન થઈ ગયા છે, બધા નાના અને મોટું. આપણે બધા પાનમાં અલગ અલગ ડિઝાઇન કરવાની છે. નાનામાં પણ અલગ કરશું અને મોટામાં પણ અલગ કરશું, ને સરસ મજાની ડાળીઓ પણ બનાવીશું. ડિઝાઇન તૈયાર થઈ ગઈ. હવે આપણે કાપડ ફિક્સ કરી દીધું રિંગમાં, ડબલ દોરો પરોવી લીધો સોયમાં યલો કલરનો, અને હવે આપણે ટાંકા લેવાના છે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને તમારો કાંઈ પણ સવાલ હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે બધાની કમેન્ટનો જવાબ આપીશું. તો આવી રીતના આપણે ટાંકા લેવાના છે. જો થોડી થોડી જગ્યા રાખીને બધા ટાંકાની વચ્ચે. એવા ટોટલ આપણે 9 ટાંકા લેવાના છે. તમારે આનાથી મોટું પાન કરવું હોય તો 10-11 ટાંકા તમે લઈ શકો. આપણે આવી રીતના 9 ટાંકા કરી લઈએ પહેલાં. અને એક સરસ મજાની અંદર આપણે ડિઝાઇન પાડવાની છે. જો આપણા બધા ટાંકા થઈ ગયા, હવે ઉપર આપણે વચ્ચે અણીએ સોય કાઢી નાખી, અને પહેલાં ટાંકાની અંદર સોય નાખી, હવે બીજાની અંદર નાખીશું, ને ત્રીજાની અંદર નાખીશું. એમ આપણે હાલતું જવાનું છે. બધા ટાંકાની અંદર સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે. આપણે વચ્ચેથી પાન માંડેલું છે. પહેલાં એક સાઈડનો ભાગ કરીશું, પછી બીજી સાઈડનો ભાગ કરીશું. એવી રીતના આપણે પાન પૂરું કરવાનું છે આખું. એલસી દાણાનું પાન થશે આખું, પીળા કલરનું. તમે પીળા સિવાય બીજો કલર ગમે એ યુઝ કરી શકો. તમને જે કલર સારો લાગે એ કલર તમે વાપરી શકો. મેં આમાં એન્કર રંગોલીના દોરા વાપર્યા છે. તમે કોઈ પણ દોરા વાપરી શકો. પીળા સિવાય બીજો કયો કલર સારો લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો બધા. અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બધા બહેનો સુધી આપણે આવા નવા નવા ડિઝાઇનના વિડીયો પહોંચે, અને એને પણ નવું નવું ભરતકામ શીખવા મળે. જો આવી રીતના આપણી 2 લાઈન પૂરી થઈ ગઈ. નીચે સોય કાઢી નાખીશું અને દોરો ખેંચી લેવાનો. એવી જ રીતના આપણે જ્યાં સુધી આપણા દોરા દેખાય છે ત્યાં સુધી આપણે હાલી લેવાનું છે, જ્યાં સુધી આપણું પાન આખું પૂરું ના થાય ત્યાં સુધી. નીચે સોય નાખી અને દોરો ખેંચી લીધો. પાછો ઉપર કાઢી ને આપણે જો ઉપરથી ટાંકા સંકોડા થોડા થોડા પૂરા થતા જશે, એટલે આપણે નીચે 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 ઉતરતું આવવાનું, અને પાનનો આકાર થતો જશે એની જાતે જાતે જ તે. જો હવે આ ટાંકાની અંદર નાખી સોય, બીજા ટાંકામાં નાખીશું, ત્રીજામાં નાખીશું, અને ચોથામાં નાખી અને ત્યાં નીચે સોય કાઢી નાખીશું. આવી રીતે. તો કેવું સરસ આપણું અડધું પાન પૂરું થઈ ગયું. હવે આપણે બીજી બાજુનો ભાગ પૂરો કરીશું. જો આવી રીતે એકદમ સરસ એલસી દાણાનું પાન આપણું તૈયાર થઈ જશે. કેવું સરસ લાગે છે. સાડીમાં, ડ્રેસમાં, બ્લાઉઝમાં બધામાં તમે આ ડિઝાઇન કરી શકો. હવે આપણે ગ્રીન કલરનો દોરો લઈ લીધો છે, અને પાનની નીચે પહેલાં આપણે થળિયું કરીએ એવી રીતના કરી નાખીશું. નાના મોટા ટાંકા લઈ લેશું. અને હવે આપણે સાદી દોરી કાઢીએ, ડબલ દોરાથી કરવાની છે. 6 ને 6 12 ત્રાગડાને ગાંઠ લગાવી દીધી. તો આવી રીતના હાલતું જવાનું છે. જાડી દોરી થશે તો સારો લુક આવશે. જો અહીંયા નીચે સોય નાખી અને ઉપર ખેંચી લીધી, નીચેથી સોય નાખી અને ઉપર ખેંચી લીધી. એવી રીતના હાલતું જવાનું છે. તમને ના સમજાય તો કમેન્ટ કરી દેવાની. લાઈવમાં શીખવાડીશ, વિડીયોમાં પણ કહી દઈશ કે ક્યાંથી ક્યાં સોય નાખી છે. તો આપણે જો દોરી બધી પૂરી થઈ ગઈ, અને હવે આપણે પાન બનાવવાના છે. આવી રીતના ઉપરથી નીચે ટાંકો લઈ લેવાનો છે, અને જો અહીંયા આપણે સોય કાઢવાની છે, અને ટાંકાને અંદર લઈ અને ત્યાં નાનો ટાંકો લઈ લેવાનો છે સરસ મજાનો, અને એકદમ મસ્ત પાન તૈયાર થઈ જશે. વચ્ચે આપણે પોલો ટાંકો કરીશું. સરસ મજાના પાન જે બધાયને આવડે એવા સિમ્પલ પાન છે. પાન સિમ્પલ છે પણ લુક એકદમ સરસ આવે છે પાનનો. જો હવે વચ્ચે આપણે પોલો ટાંકો કરીશું. અહીંયાથી અહીંયા સોય કાઢી લેશું. આવી રીતે નીચે સોય નાખી દઈશું, અને બધા પાન આપણે પૂરા કરી લેશું. અહીંયા સોય કાઢી. જો આપણા 3 પાન સરસ પૂરા થઈ ગયા છે. બધા પાન આપણા એકદમ યુનિક અને બેસ્ટ તૈયાર થઈ ગયા છે. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ. આભાર.